ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો। 1. જાગ્યા પછી જ્યારે પણ તમને ગરદનમાં દુખાવો થાય ત્યારે પીડાદાયક જગ્યા પર આઈસ પેક લગાવો। આ પીડાદાયક વિસ્તારમાં તરત જ સોજો અને જડતા દૂર કરે છે। 2. લસણ ખાવાથી લોહીની ગાંઠો પડતી નથી અને હાર્ટ અટેક થવાનું સંકટ ઓછું થઈ જાય છે। 3. ફટકડી પણ કપડાનો રંગને પાણીમાં વહી જતા રોકે છે। જો તમે તમારા નવા કપડાનો રંગ તેવો જ રાખવા માંગતા હો તો ફટકડીનો ઉપયોગ કરી શકો છો। 4. જો તમારા દાંતો પર પણ પીળાપણું જામી ગયું છે તો સોડા અને મીઠાનું મિશ્રણ બનાવીને તમે દાંત પર લગાવી શકો છો। તેનાથી દાંતને સફેદ કરવામાં મદદ મળે છે। 5. જો વારંવાર ઝાડા અને ઉલટી બંને થઈ રહ્યા હોય તો નારિયેળનું પાણી, 2 ચમચી મધ, 3 ઇલાયચી પાવડર નાખીને પીવું જોઈએ। 6. ભોજન પછી તુરંત જ શૌચ થાય તો 1 ચમચી આમળાનું ચૂર્ણમાં 1 ચમચી દેશી ગાયનું ઘી ભોજન પહેલા ખાવું। 7. નિયમિત આહાર અને સપ્તાહમાં 15 દિવસમાં એકવાર ઉપવાસ કરવાથી અથવા પાચનશક્તિ સારી રહે છે। 8. જ્યારે પેટમાં દુખાવો હોય તો 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી ત્રિફાચૂર્ણ નાખીને પીવું જોઈએ। 9. લીમડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। લીમડાનું દાંતણ કરવાથી પીળા પડેલા દાંતને સફેદ કરવામાં મદદ મળે છે। લીમડાના દાંતણ કરવાથી દાંતનો દુખાવો પણ દૂર થાય છે। 10. સૂંઠ ગેસ ઓછો કરવામાં મદદ કરે છે। નિયમિત સેવનથી પાચનતંત્ર મજબૂત રહે છે। પેટમાં એન્ઝાઇમ પૂરતી માત્રામાં નીકળે છે। અડધી નાની ચમચી સૂંઠ નોર્મલ કે હૂંફાળા પાણી સાથે જમવાની 10 થી 15 મિનિટ બાદ લેવું જોઈએ। 11. ગાદલા પર સૂવું ત્યજવું જે કમરના દુખાવાના દર્દીઓ માટે ખૂબ જરૂરી છે। 12. લવિંગનું નિયમિત સેવન પેટને સ્વસ્થ રાખે છે। જમવાના 10 મિનિટ પછી લવિંગની 1 કે 2 કળી ચાવી જાવ। આમ કરવાથી જમવાનું પચી જશે અને પેટ સાફ રહેશે। 13. લવિંગની કળી ચાવવાથી પેઢા પણ મજબૂત બને છે। તેને ચા સાથે પણ લઈ શકો છો। 14. જો તમને તમારી ગરદનમાં મચકોડ અથવા ખેંચ આવે છે તો તરત જ નારિયેળ અથવા સરસવના તેલથી માલિશ કરો। માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને મસાજ પછી તમારો દુખાવો ઓછો થશે। 15. સફરજન ખાવાથી અનેક પરેશાની દૂર થાય છે। રાતના સમયે સફરજન ના ખાવું જોઈએ, નહીંતર આરોગ્ય પર ખોટી અસર થઈ શકે। ગેસ અને એસિડિટી થાય છે। 16. સફરમાં નીકળતા સમયે તમારી સાથે લીંબુ જરૂર રાખો। જ્યારે પણ ઉબકા આવે તો લીંબુને સૂંઘવાથી કે તેને ચૂસવાથી તમને ઉલટી નહીં થશે। 17. હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોએ પણ બાજરીના લોટની રોટલી ખાવી જોઈએ। આ ખૂબ જ ફાયદાકારક છે। બાજરીમાં મળતા પોષક તત્વો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે। 18. શરદીને કારણે પગ અથવા તળિયા ઠંડા રહે તે સામાન્ય બાબત છે, પરંતુ જો તમારા તળિયા હંમેશા ઠંડા રહે છે તો તે હાઈ કોલેસ્ટ્રોલની નિશાની હોઈ શકે છે। 19. તજ સ્ત્રીઓમાં હૃદયરોગને રોકવામાં અને માંસપેશીઓની બળતરા ઘટાડવામાં ફાયદાકારક છે। 20. જો 1 ગ્રામ તજનું ચૂર્ણ બનાવીને સવાર સાંજ જરૂરી માત્રામાં મધ સાથે ખાવામાં આવે તો શરદી અને ખાંસી મટે છે। 21. 1 ભાગ તજના પાવડરને 3 ભાગ મધ સાથે મિક્સ કરી રાત્રે લગાવો અને સવારે ગરમ પાણીથી ધોઈ લેવાથી ખીલની સમસ્યા ઓછી થાય છે। 22. ડાર્ક સ્પોટ્સ ઘટાડવા માટે તજ અને લીંબુના રસમાં ચંદન મિક્સ કરીને લગાવો। 23. મેનોપોઝ દરમિયાન થતી સમસ્યાઓને દૂર કરવા માટે મહિલાઓ પણ તજનું સેવન કરી શકે છે। 24. વરસાદ કે શિયાળાની ઋતુમાં શરદીથી બચવા માટે તુલસીની લગભગ 10 થી 12 પાંદડીઓને 1 કપ દૂધમાં ઉકાળીને પીઓ। તુલસીનો અર્ક ઊંચા તાવને ઓછો કરવામાં ફાયદાકારક નીવડે છે।
25 વાળને સફેદ થતા રોકવા માટે આમળાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. આ માટે 1 ગ્લાસ પાણીમાં 1 આમળાનો રસ ભેળવીને રોજ પીવો. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે. 26 દરરોજ પાઇનેપલ ખાવાથી વધતી વય સાથે ઓછી થતા આંખોના તેજનું સંકટ ઓછું થઈ જાય છે. 27 જો તજ, હળદર અને કઢી પત્તા સરખા ભાગે ભેળવીને અડધી ચમચી પાવડર સવાર સાંજ ચોથા ગ્લાસ દૂધ સાથે ખાવામાં આવે તો ડાયાબિટીસ કાબૂમાં રહે છે. 28 ફુદીનાને પીસીને તેને પાણીમાં ઉમેરો. આ પાણીથી કોગળા કરવાથી શ્વાસમાં દુર્ગંધની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. 29 સૂંઠનો પાવડર સાંધાના દુખાવા મટાડવા ઘણો ઉપયોગી છે તેમજ તેનાથી ભૂખ પણ વધુ લાગે છે. જેના શરીરની તાસીર ગરમ હોય એટલે કે શરીરમાં ગરમીનું પ્રમાણ વધુ હોય તેવા વ્યક્તિઓએ સૂંઠને દૂધમાં નાખીને પીવું જોઈએ. 30 ડુંગળીનો રસ થોડા સમયે પીવાથી પણ તાવ ઉતરવા લાગે છે. આ નુસ્ખાથી કબજિયાતથી પણ છુટકારો મળે છે. 31 મેથીમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે. મેથીમાં આંતરડાના કેન્સર સામે રક્ષણ આપવા સક્ષમ છે. 32 મેથી વજન ઘટાડવામાં પણ મહત્વનો ફાયદો કરે છે. 33 ચિકનગુનિયાના લક્ષણો ધરાવતા દર્દીએ ઠંડી વસ્તુઓ જેવી કે દહીં, માંસ, ખાટી વસ્તુઓ, કોલ્ડ્રિંક અને ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, મેંદાનું સેવન અટકાવવું જોઈએ. તેની જગ્યાએ લસણ, ડુંગળી, હળદર, મેથી, ચોખા, આદુ, મૂળીનું સેવન કરવું જોઈએ. તેમજ આ પ્રકારના દર્દીએ પાણી પણ સતત ઉકાળીને જ પીવું જોઈએ. 34 દૂધ અને ખજૂર પાચનક્રિયા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં ઉચ્ચ ફાઇબર હોય છે જે પેટને સાફ કરે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. 35 આદુ અને તજ બંનેમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ પાણી પીવાથી પાચનક્રિયા પણ સુધરે છે. 36 લસણમાં એલિસિન હોય છે જે બ્લડ શુગર, કોલેસ્ટ્રોલ ઘટાડવા અને તમામ પ્રકારના ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. 37 જો બાળકો કે પુખ્ત વયના લોકો દરરોજ મધમાં પલાળીને લસણની એક કળી ખાય તો શરદી અને ખાંસી મટે છે. 38 જો આપને શરીરમાં ક્યાંય પણ દુખાવો છે તો રાતમાં સૂતી વખતે 1 ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર નાખી તેમાં થોડો ગોળ નાખી દો. તેને પીવાથી આપના શરીરમાં ખૂબ જ આરામ મળશે. 39 હિંગનો લેપ લગાવવાથી પણ માથાના દુખાવામાં રાહત મળે છે. આ માટે હિંગને પાણીમાં મેળવીને લેપ બનાવી લો અને તેને માથા પર લગાવો. 40 કોફી અને કાથાનો પાવડર મિક્સ કરીને તેની જાડી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટથી તમે એની નાની ગોળી બનાવીને એ જગ્યા પર મૂકી દો જ્યાં ગરોળી સૌથી વધારે આવતી હોય. 41 લાકડાના સામાન કોઈપણ સામાનને ઉધઈ લાગી હોય તો તેને તાપમાં 4 થી 5 કલાક સુધી મૂકી રાખો. થોડા દિવસો સુધી આમ કરવાથી ઉધઈ દૂર થઈ જશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.